બાકો તિલક મનોહર બાનો, બાકો તિલક મનોહર બાનો, બાકો તિલક મનોહર બાનો, બાકો તિલક મનોહર બાનો, ત્રિભુવન ચરણ ઉજિયારે આए मेरे नंद नंदन के प्यारे। ભુવન ચરણ ઉજિયારે આए નંદ નંદન કે પ્યારે। प्रेम सहित उर बसत मोहन, પ્રેમ સહિત ઉર બસત હિ મોરો, नेक करत हे नटारे आए मेरे नंद नंदन के प्यारे। નંદ નંદન કે પ્યારે આए मेरे નંદ નંદન કે પ્યારે। हृदय कमल मध्य विराजे, હૃદય કમલ મધ્ય બિરાજે, श्री व्रजराज दुलारे नंद नंदन के प्यारे। નંદ નંદન કે પ્યારે આए मेरे નંદ નંદન કે પ્યારે। नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे। कृष्ण कन्हैया लाल की जय। पुनश्च याचमानाय जातरूपम् अदात् प्रभुः ततो अनृतं मदं कामं रजो वैरं च पंचमं नंद नंदन के प्यारे। नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे। राजा परीक्षित કળિયુગને જે 4 સ્થાન આપે છે એમાંથી તો બચી શકાય એમ હતું, કારણ કે જુગાર રમવું કે ન રમવું આપણા હાથમાં છે, મદિરા પીવી કે ન પીવી આપણા હાથમાં છે, જે જગ્યાએ અનાચાર કરનારી સ્ત્રીઓ રહેતી હોય ત્યાં જવું કે ન જવું આપણા હાથમાં છે, હિંસા કરવી કે ન કરવી એ પણ આપણા હાથમાં છે। પણ પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત, પછી 5મું સ્થાન આપ્યું ને એમાં આપણે બધાય ફસાઈ ગયા, એમાં ખાસ કરીને બેનો। 5મું શું આપ્યું? વેરી ગુડ 5મું સોનું, અને સોનાની અંદર કળિયુગનો વાસ છે। પછી બ્રાહ્મણો છે આમ થોડુંક હાથ ફેરવતા ફેરવતા એમ પણ કહે કે અનીતિથી કમાયેલું હોય ને એમાં, નીતિથી કમાયેલું હોય એમાં નહીં, પણ ખોટી વાત છે।
નીતિનું હોય કે અનીતિનું હોય, બેયમાં છે. જેમ જેમ ઘરની અંદર સોનું વધે ને એમ દેરાણી જેઠાણી, સાસુ વહુ બધાની અંદરની વૃત્તિઓ ફરતી જાય. એમ થાય કે મને મળી જાય તો સારું. આ સાસુમાં હાથમાં જે બંગડી રાખી જ ને, મેં સેવા કરી હતી, હું ભેગી રહી હતી, ડોહીમાં મને દેતા જાય તો હાર. અને ડોહીમાં જાય પેલા ભાગ પાડી કે એમ કર 4 બંગડી છે, 2 તું રાખજે ને 2 હું રાખીશ. જે જે જગ્યાએ સોનું તો નિમિત્ત છે, બાકી સોનું કેનાથી આવે? તો એને છાંટા તો ઉડે ને. એટલે જ્યાં જ્યાં ઘરની અંદર પૈસો વધે એટલે સમજી લેવાનું કે પાછળ પાછળ ધીમે પગલે કળિયુગ આવી જ ગયો. તમે કહેશો કે મહારાજ તો પછી પૈસા ન કમાવા? પૈસા તો જરૂર કમાવાના. શાસ્ત્રમાં લખ્યું છે કે 2 હાથ નહીં 100 હાથે કમાવાના, પણ પછી તો કે 1000 હાથે દાન કરવાનું. નગર ઘણી વાર એવું થાય કે બંધિયાર પાણી હોય ને એ ગંધાઈ જાય. કૂવાની અંદર પાણી ભર્યું હોય, તમે લોભે લોભે એને ઉલેચો નહીં તો શું થાય? અને ઈ નહીં તમે રોજ તો પાણી નવું નવું આવે અને મીઠું રહે. એટલે આપણે મકાન બનાવીએ ને તો બારી છે એ 2 સાઈડ મૂકવાની હોય. તમે એક સાઈડ બારી મૂકો ને બીજી બાજુ દિવાલ કરી નાખો તો હવા ના આવે. કારણ કે હવાના આવવા માટે પેલા નીકળવાની જગ્યા કરવી પડે. એમ ઘરની અંદર પૈસો આવે તો જ આવે જો જે છે એને તમે પેલા રસ્તો કરી આપો. તમે પાછા એમ ના કહેતા કે મહારાજ દાન કરીએ તો બ્રાહ્મણોને ફાયદો થાય એટલા માટે કહે છે. એવું નથી કહેતો. તમે ગમે એને દેજો, પણ હું છાતી ઠોકીને કહું છું કે જે દિવસથી તમારી અંદર દેવાની ભાવના આવશે ને તે દિવસથી તમારા ઘરની અંદર રૂપિયો ફૂટશે નહીં. પણ તકલીફ એ છે કે આપણે તો આવવા દ્યો પછી તો કે મુઠ્ઠી વાલવી. એક દાદા જુનાગઢની અંદર ગુજરી ગયા. એ ટીચિંગ કરતા, ટીચર હતા, એટલે પ્રાઇવેટ ટ્યુશન ચલાવતા. અને જુનાગઢના વિશે તપાસ કરજો, બનેલો કિસ્સો છે. એ કોઈ દી એના છોકરા ફરવા જતા હોય, ઘરવાળા ફરવા જતા હોય, કોઈ દી ક્યાંય જાય જ નહીં. રવિવારે નહીં, વેકેશનમાં નહીં. બસ રૂપિયા 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 કમાઈ રાખ્યા. અને ઘરની અંદર જ્યાં જુઓ અહીંયા માળિયા આડા શોકેસ બનાવી રાખ્યા. અને એટલા બધા રૂપિયા ઘરમાંથી નીકળ્યા એના ગુજરી ગયા પછી. પણ તકલીફ એ થઈ કે બધાય રૂપિયા ઉધી ખાઈ ગયા. એટલે બેંક વાળાએ ના પાડતી હતી કે આ ક્યાંય ના આવે. ઓલું કહે ને કે જમીનની અંદર ઘણાને ધન નીકળે. એક ભાઈ કહેતા હતા કે અમારે ધન ઘણું છે પણ લેવાતું નથી. મેં કીધું કેમ? તો કે જેવા લેવા જાય ને તો આડો હરપ આવે. એ હરપ એ બીજું કોઈ નથી, આખી જિંદગી જેણે ભેગું કર્યું ને એ જ. એટલે મેં તો ન વાપર્યું, હજી તમને ન વાપરવા દો. પછી હરપ થઈને અંદર પડ્યા. એના કરતા ભગવાને જે કંઈ દીધું હોય ને એ મોજ કરી લેજો. અને આપણને બધાને કોરોનાએ જીવતા શીખવાડી દીધું. એમાં વાર ન લાગે ફટાકીઓ થઈ જાય. શાસ્ત્ર કહે છે કે તમારી જે કંઈ કમાણી છે ને એની અંદરથી 6ઠ્ઠો ભાગ છે એ તમારે કાઢવો જ જોઈએ. અર્થ છે ને એ અનર્થનું મૂળ છે. 6ઠ્ઠો ભાગ તો કાઢી શકીએ ને, 100 રૂપિયામાંથી 6 રૂપિયા. અને ઓમ એકી સાથે તમે ન કાઢી શકો તો એકાદો નિયમ બનાવો કે હું રોજ 20 રૂપિયાનું લીલું છે એ ગાયને નાખીશ, હું 10 રૂપિયાની ચણ છે એ ચકલાઓને નાખીશ. અને શાસ્ત્રમાં એવા એવા ઉપાયો બતાવ્યા છે પૈસાવાળા થવાના
કે તમે કાગડાને ગાંઠિયા ખવડાવો ને તો તમે પૈસાવાળા થઈ જાય. અને જે લોકો આ બધા નિયમોને ફોલો કરે છે એમાંથી એકય દુનિયામાં દુઃખી નથી. પણ આપણે એટલું ન કરી શકીએ. ઘણા તો લગ્નની અંદર જાય, જમી લે, પછી વિચાર કે વધામણું કેટલું કરું. પછી યાદ આવે કે આપણા છોકરાના લગ્ન થયા ત્યારે નોટ લખી હતી, એટલે ઘરે ફોન કરે જરાક જોતો. આપણે અહીંયા છગન બાપાએ કેટલું વધામણું કર્યું હતું. અરે તારો છોકરો પૈણો એને 20 વર્ષ થઈ ગયા, એની અંદર તો આખો યુગ બદલી જાય. એની 151 કર્યા હતા, અત્યારે 1100 કર. અત્યારે મોંઘવારી વધારે છે, તું 5 જણાને લઈને જમવા પૂગી ગયો અને પછી તું 151 કર તો સારું ન લાગે. જે લોકો જાતું કરતા શીખશે કળિયુગની અંદર ઈ જ સુખી થશે. બાકી ગાંઠું બાંધીને જે પૈડા રહીએ ને એના તો જીવનમાં લોહી છે ને એ ગંઠાઈ જાય. શરીરની અંદર લોહી છે એક જગ્યાએ એકત્રિત થઈ જાય ને તો એને પેરાલિસિસ થાય. એમ રૂપિયો એક જગ્યાએ જો પડ્યો રહે ને તો સમાજને પેરાલિસિસ થઈ જાય. એટલે આ ભાગવત કથા એ બેસ્ટ ઉદાહરણ છે. સમાજમાં પૈસો છે એ ફરતો રહેવો જોઈએ. જેવી રીતે વાંચવા માટે કથાકાર આવે તો આપણે એને પૈસા આપીએ, દક્ષિણા આપીએ, બ્રાહ્મણોને આપીએ, સંગીતવાળાને આપીએ, માઇકવાળાને, વિડીયોવાળાને, રસોઈવાળાને, ફૂલવાળાને આપીએ ને. પછી બેનું દીકરીઓ આવી હોય તો એના કવર બને. તો મની સર્ક્યુલેશન છે ને એ જરૂરી છે. સોનાની અંદર કળિયુગનો વાસ છે એટલે બને ત્યાં સુધી એનાથી છેટું રહેવું. અને બજારની અંદર પહેરીને તો હાવ ન જાવ, કારણ કે બુટીની વાહે કાન કપાઈ જાય તો, નેકલેસની વાહે ગળું કપાઈ જાય તો. એટલે હું તો તમારી સુરક્ષા માટે કહું. પછી છતાંય પહેરવું હોય તો તમારી ઈચ્છા. પ્રસંગ હોય જરૂર પહેરવું જોઈએ, બેનું દીકરીની શોભા છે. પણ હવે એ સમય નથી કે માણસ સોનું પહેરી શકે. પરીક્ષિત રાજા છે, કોઈ એક સમયે જૂનો ખજાનો જોતા હતા, એની અંદરથી એક મુગટ નીકળ્યો. અને આ મુગટ છે ને એ જરાસંધનો હતો. જરાસંધે નાના નાના રાજાઓને હેરાન કરી, હરાવી અને એની પાસે જે કંઈ સંપત્તિ હતી બધી લઈ લીધી હતી. અને જેના જેના રાજાના મુગટમાં ઓલા મણીઓ હતા એ બધા કાઢી અને પોતાના મુગટમાં લગાડ્યા. અને એ મુગટ રાજા પરીક્ષિતે પહેર્યો અને કળિયુગને છૂટ પોતે જ આપી હતી. એટલે આજે કળિયુગ છે એ રાજા પરીક્ષિતના માથા ઉપર સવાર થઈ. કોઈ દી મૃગિયા રમવા ન જાય. આજે રાજાને વિચાર આવે છે કે હાલો ને મૃગિયા રમવા, એ તો રાજાઓનો શોખ છે. એટલે કાળા વસ્ત્ર પહેર્યા છે, રથની અંદર કાળા ઘોડા જોડ્યા છે અને મૃગિયા કરવા ગયા. સવારથી લઈને બપોર સુધી ફર્યા પણ કોઈ જગ્યાએ કોઈ હરણ પશુ દેખાણું નહીં. બપોરના સમયે નજીકમાં એક આશ્રમ હતો. એને એમ થયું કે આશ્રમમાં જાઉં, મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે. આજે કળિયુગ સવાર હોવાને કારણે રાજા પોતાના પહેરેલા ચાકડી, મોજડી વગેરે કંઈ ઉતાર્યું નહીં. શાસ્ત્રમાં નિયમ છે કે રાજા જો ઋષિના આશ્રમમાં જાય તો પગરખા તો ઉતરવા જ જોઈએ, પણ એના જે શસ્ત્ર હોય ને એ બહાર રાખવાના. અને ત્યાં સુધી કે માથે પહેરેલ મુગટ એ બહાર રાખવાના. કારણ કે ઋષિના આશ્રમમાં બધાય હરકા, પણ માથે કળિયુગ હતો ને એટલે કઈ સદવિચાર તો આવ્યા નહીં. સીધે સીધા આશ્રમમાં ગયા. કહે છે કે ત્યાં સમીક નામના ઋષિ બેઠા હતા, સમાધિમાં હતા. રાજા પરીક્ષિતે કીધું કે મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે, મને કંઈક આપો.
પણ સમાધિ છે એ તો તુરીય અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાથી ઉપર હતા એટલે એને કઈ સંભળાણું નહીં. રાજાને એમ થયું કે હું આવ્યો ને એટલે આ બાપુ ઢોંગ કરે છે, એને મારી પાસેથી સારી દક્ષિણાની આશા છે. એટલે ત્યાં એક મરેલો સર્પ પડ્યો હતો, પોતાના ધનુષ્યથી ઉપાડ્યો અને ઋષિના ગળાની અંદર પહેરાવી દીધો. રાજા પરીક્ષિત છે એ ત્યાંથી નીકળી ગયા, પોતાને ઘરે ગયા. આ બાજુ સમીક ઋષિના દીકરા છે શૃંગી, અને બપોરના સમયે કૌશિકી નદીની અંદર સ્નાન કરતા હતા, ધુબકા મારતા હતા. અને એમાં કોઈ આવીને કીધું કે અરે શૃંગી, તને ખબર છે તું અહીંયા સ્નાન કરે છે, તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવી દીધો. બોલો, જે ગળાની અંદર માળા શોભે અને કઈ ન કર્યું હોત તો એ ક્યાં કોઈ ના પાડતું. આ તો મરેલો સર્પ પહેરાય અપમાન કરવા માટે. શું વાત કરે છે, મારા પિતાજીના ગળામાં? તો કે હા. અને પછી શૃંગીએ કૌશિકી નદીનું જલ લીધું હાથમાં, અને ગમે એમ તોય બ્રાહ્મણનો દીકરો, ઓલું કહેવાય કે નાનું તોય તેજસ્વી બાળક હતો. હાથમાં જલ લઈ મંત્ર બોલી અને કીધું કે ભગવાન શ્રી કૃષ્ણના ગયા પછી આ પૃથ્વી ઉપર મને લાગે છે કે કોઈ ધાર્મિક રાજા બચ્યા નથી. એની પાસે શસ્ત્રનું બળ છે, મારી પાસે શાસ્ત્રનું બળ છે. હું એને દેખાડી દઈશ કે બ્રાહ્મણ એટલે શું. અને જ્યાં અંજલિ છાંટી કે આજથી 7મે દિવસે રાજાનું ભયંકર તક્ષક નાગ કરડી અને મૃત્યુ થાજો, ત્યાં તો રાજા પરીક્ષિતના મૃત્યુ આડે માત્ર 7 દિવસ વીત્યા. રડતો રડતો છે એ આશ્રમમાં આવે છે. તમે સમજજો, વિચારજો કે રાજા પરીક્ષિતે બૂમ પાડી કે મને ભૂખ લાગી, તરસ લાગી, તો સમીક ઋષિની સમાધિ છૂટી નહીં. અને ઈ નહીં ઓલો છોકરો રડતો હતો તો સમાધિ છૂટી. એમાંથી લેવા જેવું ઈ છે કે આપણી સમાધિ છે ને એ 12 વારા નથી તોડાવતા, આપણા તોડા. સમીક ઋષિએ કીધું કે બેટા કેમ રડે છે, શું થયું? તો કે પિતાજી જુઓ તો ખરા, તમારા ગળાની અંદર મરેલો સર્પ છે. જોયું ક્યાં? ઓહો, દીકરા એ તો મરેલો છે, એમાં શું બીવાનું? અને કદાચ જીવતો હોય તો આપણે તો પકડવા વાળા જીવતા નહીં પકડી લે અત્યારે માણસો, હાવ જાણે આમ રમત રમતમાં. તો ઋષિ તો સર્પોની સાથે રહેવા વાળા હોય, એ થોડા બીવે. એટલે તરત જ આમ ઉતારીને નીચે મૂક્યો. કીધું કે પિતાજી કોક રાજા હતો, એણે તમારા ગળાની અંદર સર્પ પહેરાય, અને ચિંતા ન કરતા, એણે તમને સર્પ પહેરાયું, મેં એને શ્રાપ આપ્યો, આજથી ભયંકર તક્ષક નાગ 7મે દિવસે એને કરડશે. સમીક ઋષિ વિચારમાં પડી ગયા, અરે દીકરા આટલો બધો ગુસ્સો? ક્રોધ કરવો હોય તો ક્રોધ ઉપર કરાય, ક્રોધી ઉપર ન કરાય. દીકરા તારે જોવું જોઈએ, વિચારવું જોઈએ કે એણે આવું પગલું શું કામ લીધું. અને પછી પાછી સમાધિ લગાડી અને જોયું તો કે ઓહો, પાંડવ વંશની અંદર જન્મેલ અર્જુનના દીકરા અભિમન્યુ, અને અભિમન્યુના દીકરા છે રાજા પરીક્ષિત. જે વંશ ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી છે એ રાજા પરીક્ષિતને ત્યાં શ્રાપ આપ્યો છે. જે થવાનું હતું એ થયું, પણ હવે એમ કરો જલ્દીથી જે અને એને કોઈક જાણતો કરો કે આજથી 7મે દિવસે તમારે મરવાનું છે. શૃંગ અને ગૌર નામના 2 વિદ્યાર્થીઓને મોકલા, કીધું કે જાઓ. એ આવ્યા છે હસ્તિનાપુરની અંદર, રાજા પરીક્ષિતને જાણ કરી છે કે રાજાજી, આપે જે કંઈ પાપ કર્યું છે એની સજા રૂપે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. પરીક્ષિતે મુગટ છે એ નીચે ઉતાર્યો હતો, એટલે હવે તો કળિયુગ છે એ દૂર થયો, પોતાની ભૂલ સમજાઈ ગઈ, પસ્તાવો થયો, અને મનમાં વિચાર કરે છે કે ક્યાં વંશની અંદર હું જન્મેલો, અરે આ મારી ક્યાં ભૂલ થઈ ગઈ. કઈ વાંધો નહીં, ભૂખ અને તરસ લાગી હતી એટલે પાપ થયું ને. હવે 7 દિવસ સુધી આ શરીરને નહીં અન્ન આપું
કે નહીં જલ આપો. એટલે અનશન વ્રત લઈ અને 7 દિવસ માટે રાજા પરીક્ષિત પોતાનો રાજકાજ એમના પુત્ર જન્મેજયને સોંપી ગંગાના કિનારે આવ્યા અને એક રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજે આવી અને ભાગવતની કથા સંભળાવી. પ્રથમ સ્કંદની કથા છે આ રીતે પૂર્ણ કરી. બીજા સ્કંદની અંદર રાજા પરીક્ષિત છે એ સુંદર મજાના પ્રશ્નો પૂછે છે. ગુરુદેવ, મને એ કહો કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એણે શું કરવું જોઈએ, કેનો જપ કરવો જોઈએ? અને એ સમયે સુખદેવજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, વર્યાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યા વિષયઃ પરઃ. રાજા, આપે જે કોઈ પ્રશ્ન પૂછ્યો છે શ્રેષ્ઠ છે, આત્મજ્ઞાનીઓને માન્ય છે. જુઓ, અધ્યાત્મની અંદર પ્રશ્નથી યાત્રા ચાલુ થાય છે. કોઈ પણ પુરાણને તમે ઉપાડો તો એની અંદર જે શ્રોતા છે એ પ્રશ્ન પૂછે છે અને વક્તા છે એ ઉત્તર આપે છે. આવા પ્રશ્ન પૂછાય. ગીતાજીની અંદર જ્ઞાન મેળવવાની રીત બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન અને સેવયા. જેની પાસેથી તમારે જ્ઞાન મેળવવું છે એને પેલા જાણો. આંધળું અનુકરણ નહીં કરવાનું. લોકો દોડે છે એટલે આપણે જાય. શાસ્ત્રમાં લખ્યું છે જ્ઞાન જેની તેની પાસેથી ન લેવાય. શું કામ? તો કે એની પાસે કચરો પડ્યો હશે તો એ તમારી અંદર શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એણે ઓમનો જપ કરવો જોઈએ. આપણે ત્યાં એક પરંપરા છે, કોઈ માણસ ગુજરી જાય ને એટલે પછી લોકો એના બાળકોને કહે કે એમ કરો, એના કાન પાસે હાથ રાખી અને મરણ પોક મૂકો. એટલે પછી એનો છોકરો છે હો હો કરે. ખરેખર હો હો નથી કરવાનું, ઓમ બોલવાનું છે. નાસાવાળાએ એમ કીધું કે સૂર્યની અંદરથી એક ધ્વનિ પ્રગટ થાય છે અને એ જે અવાજ આવે છે ને એ ઓમ છે. તમે વિચાર કરો, ઋષિઓ કેટલા આગળ હશે કે સૂર્યની અંદરથી જે અવાજ નીકળે છે એનું નામ ઓમ છે. શાસ્ત્ર કહે છે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ. બીજા કોઈ મંત્રનો જપ ન કરો, ખાલી ઓમ જપો તોય ચાલે. અને માત્ર સૂર્યની અંદરથી જ ઓમનો અવાજ નથી આવતો, તમારા હૃદયમાંથી પણ ઓમનો અવાજ આવે છે. પણ આપણું એવું છે કે આપણે બહારના અવાજ એટલા બધા સાંભળીએ જ ને કે અંદરનો અવાજ છે તો એ ક્યાં શું થઈ ગયો ખબર જ નથી પડતી. ક્યારેક નવરા હો ને તો પ્રયોગ કરજો. કાનની અંદર આંગળી નાખવાની અને પછી આંખો બંધ કરી અને સાંભળશો તો તમને ઓમનો ધ્વનિ સંભળાશે. કેવો છે એ ખબર છે? સંભળાવો. ઓ
જે લોકોના જીવનની અંદર અશાંતિ વધી ગઈ હોય ને, એ લોકોએ ભ્રામરી પ્રાણાયામ કરવું. અને ભ્રામરી પ્રાણાયામમાં ઓમનો ધ્વનિ કરવાનો હોય છે. બે કાન બંધ કરવાના, બે આંગળી છે એ કપાળ ઉપર અને અન્ય આંગળીઓ દ્વારા આંખ બંધ કરી શ્વાસ ભરી અને પછી શ્વાસ કાઢતી વખતે ઓમ બોલવા. અને એટલી બધી શાંતિ મળે. આહા. ઓ આપણે કોરોના આવ્યો ને ત્યારે લોકો મોબાઈલની અંદર એક માપવાનો ટાઈમર આપતા હતા કે આટલી વાર સુધી તમે ઓમ બોલો અને જો તમે બોલી શકો તો તમારે સમજી લેવાનું કે તમારે કોરોના નથી થયો. એટલે આ છે ને એ માપપટ્ટી છે. નકર તમને એની વચ્ચે ઉધરસ આવે. જે લોકો દવાખાના વાળા હોય ને એને ખબર, ત્યારે આ બધું આવ્યું હતું. કરવા જેવો પ્રયોગ છે. જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એની ઓમનો જપ કરવો જોઈએ. બીજું શું કરવું જોઈએ? તો કે ભગવાનના સ્થૂલ અને સૂક્ષ્મ રૂપનું ધ્યાન કરવું જોઈએ. સ્થૂલ રૂપ એટલે કે આ પર્વતો, નદીઓ, સૂર્ય, ચંદ્ર, આકાશ, તારાઓ, એ બધું. અને સૂક્ષ્મ રૂપ એટલે કે જે આકાશની અંદર સૂર્ય છે, ચંદ્ર છે, વાદળો છે, પર્વતો છે, નદીઓ છે, એ બધું જ મારી અંદર પણ છે. શાસ્ત્ર કહે છે આપણી બે આંખો છે એ સૂર્ય અને ચંદ્ર છે. આપણા હાડકા એ પર્વતો છે. આપણી નાડીઓ એ નદી છે. આપણા રૂવાડા છે ને એ ઝાડવા છે. જેવી રીતે આપણા શરીરમાં રૂવાડા છે એમાં પૃથ્વી ઉપર ઝાડવા છે. આપણા રૂવાડા કોઈ કાપી નાખે, ખેંચી લે તો આપણને ગમે. એમ આપણે ઝાડવા કાપીએ ને એ પ્રકૃતિ માતાને ગમતું નથી. એટલે અકારણ વૃક્ષચ્છેદન એ પાપ ગણવામાં આવ્યું છે. કહે છે કે આ રીતે સ્થૂલ અને સૂક્ષ્મ રૂપનું ધ્યાન કરતા કરતા પરમાત્માની અંદર ભળી જવાનું છે. આગળ ચાલતા દ્વિતીય સ્કંદની અંદર ભક્તિનું મહાત્મ્ય કહ્યું છે. जिन हरि कथा सुनी नहीं काना, जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंग भवन समाना, श्रवण रंग भवन समाना. કહે છે કે જે કાન કથા નથી સાંભળતા એ કાન કાન નથી. તો કીધું કે શું છે? તો કે એ સર્પોને રહેવાના દર છે. આટલા સરસ કાન આપ્યા. આપણે સવારે ચર્ચા કરી કે ઇન્દ્રિય છે અને એમાં જે કથા નાખવી જોઈએ, કથા સાંભળવી જોઈએ, એ આપણે ન કરીએ તો શું થાય? તો કે પછી વિષયો, જે વાતો ન સાંભળવી જોઈએ એ આપણા કાનમાં જશે. અને વિષયોને સર્પ કીધા છે. સર્પ છે એ દરમાં વયો ગયો હોય, પછી એને બહાર કાઢવો હોય તો શું કરવું પડે ખબર છે? એમાં પાણી નાખવું પડે. પાણી નાખો ને એટલે એ હરેરાટ બહાર આવે. એમ
કાનની અંદર જો ન સાંભળવા યોગ્ય વાતો વહી ગઈ હોય ને તો શું કરવાનું? તો કે ભક્તિરૂપી પાણી કાનમાં નાખવાનું, રેડવાનું, એટલે અંદર રહેલા જે ઓલા હરપ છે ને, કામ, ક્રોધ, લોભ, એ બધા બહાર નીકળી જશે. નવી નવી વહુ આવી હોય અને સાસુ બાર ગામ ગયા હોય અને પાડોશની બે બહેનો આવી અને તારી સાસુ તો આવી છે, તારો સસરો તો બહુ લોભીઓ છે, આ બધી જે વાતો છે ને એ હરપ છે. અને એ હરપ ગરી ગયા હોય ને તો આ કથા છે એ પાણી એમાં નાખો એટલે નીકળી જાય. તમને સમજાઈ જાય કે આ જે બે આવી ને એનો પકડવાનો નહીં, એનો મૂકવાનો ધંધો છે. એનાથી છેટું રહેવું. કારણ કે મંથરા છે એના મૃત્યુના સમાચાર રામાયણમાં ક્યાંય નથી. એ તે દીએ જીવતી હતી ને આજે જીવે. અને કદાચ કોઈ વહુ બાર ગામ ગયા હોય ને સાસુની પાસે આવીને નબળી વાતું કરે અને એ વાતો અંદર વહી ગઈ હોય કે તમારી વહુ તો આળસુડા બહુ છે, એ બધી જે હરપો અંદર વહી ગયા હોય ને એને આ કથા દ્વારા કાઢી નાખવાના. આપણા સુખ અને આપણા દુઃખની અંદર આપણાને આપણા હોય ને એ જ સાથે રહીએ, પાડોશી ના. હું તો કાયમી કહું કે આપણા ઘરની અંદર બાજરો નાખવા આવી તો પછી એ આપણને કહે એ પ્રમાણે આપણે જીવવાનું. આપણે મોજ આવે એમ ના જીવીએ. મારા છોકરા જેવા હોય એ મારા છે, મારા ઘરવાળા જેવા હોય એ મારા છે. તું તારા ઘરે સુખી, હું મારા સુખી. મારી માં એ મારી માં, તારી માં ભલે ને ગમે એટલી મહાન હોય, મારે શું કામ છે? હા, એને પ્રણામ કરીએ. બોલો એક જોક્સ છે કે વાણિયા છે ને બહુ હોશિયાર. એ શું કહે કે મારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા હી હી હી. મારા બેન એ તમારા બેન, તમારા બેન હી હી હી. લે એમ થોડું હોય. જે સર્પો જેવી આપણું અનિષ્ટ કરનારી વાતો છે એ હૃદયમાં ગઈ હોય તો એને બહાર કાઢી નાખવી. અને એ બધા હરપને કાઢવા સારું જ ભાગવતજી તમારી આવ્યા છે. સુખદેવજી મહારાજે આગળ ચાલતા મંગલાચરણ કર્યું છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયશે સદુદ્ભવસ્થાન નિરોધલીલયામ ગૃહીત શક્ત્યાત્રિતયાય દેહિનામ નુપલક્ષ્ય વર્ત્મને. સૃષ્ટિ વિશે એક પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો એ સમયે સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. આગળ ચાલતા દ્વિતીય સ્કંદની અંદર ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવ્યું છે. ભાગવત છે મૂળ તો 4 શ્લોકનું હતું, જેને આદિનારાયણ ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજી મહારાજે નારદને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું, વ્યાસજીએ સુખદેવજીને આપ્યું અને સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. શ્રી શ્રુત પુરાણીએ આ ભાગવતને સાંભળ્યું અને શૌનકને સંભળાવ્યું. આવો 4 શ્લોકનો પાઠ કર્યો. ત્રીજી કડી અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહં ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા
યથા ભાસો યથા તમઃ યથા મહાન્તિ ભૂતાની ભૂતેષુ ચાવચેસ્વનું પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યામ યत् સ્યાત્ સર્વત્ર સર્વદા. આ 4 શ્લોકનું ભાગવત છે. આ 4 શ્લોક જો તમે મોઢે કરી લ્યો ને અને રોજ બોલો તો તમને રોજ આખું ભાગવત ના પાઠ કર્યાનું ફળ મળે. શાસ્ત્રમાં કેવી છૂટછાટ આપી છે. આપણા શાસ્ત્રો કેટલા પ્રેક્ટિકલ છે, ફ્લેક્સિબલ છે. ખાલી 4 શ્લોકનો પાઠ કરવાથી આખા ભાગવતનું ફળ મળે. કોઈને પાઠ કરવો હોય તો અમારા પંડિતજી પાસે આવજો અને લખી દેશે. કોઈની પાસે જવાની શું સર્ચ છે, ગૂગલમાં તમે સર્ચ મારો ચતુશ્લોકી ભાગવત. ભગવાન કહે છે કે અહમ એવ આસ. બ્રહ્માજી જ્યારે કંઈ નહોતું ને ત્યારે હું હતો. ન અન્યત, બીજું તો કંઈ જ હતું નહીં. સદ પણ નહીં અને અસદ પણ નહીં. કહે છે કે આ જગત જ્યારે નથી હોતું ત્યારે પણ પરમાત્મા હોય છે, જ્યારે જગત હોય છે ત્યારે જગતના રૂપમાં પરમાત્મા હોય છે, અને જ્યારે જગત નથી હોતું ત્યારે પણ પરમાત્મા તો હોય જ છે. જેવી રીતે ઘડો નથી હોતો ત્યારે માટી હોય છે, જ્યારે ઘડો હોય છે તો ઘોડાના રૂપમાં માટી હોય છે, અને જ્યારે ઘોડો તૂટી જાય ત્યારે ઘોડો ન હોય પણ માટી તો હોય ને. જેવી રીતે તમે ઘરેણાં પહેરો છો, દાગીના પહેરો છો, તો ઘરેણાં છે ત્યારે પણ એમાં સોનું છે. ઘરેણાં ન હતા ત્યારે સોનું તો હતું, અને ઘરેણાં નહીં હોય ત્યારે સોનું તો રહેવાનું જ છે. આપણે દીકરા દીકરીના લગ્ન હોય, સગાઈ કરવાની હોય, કંકુ પગલા હોય, તો આપણે એમ થાય કંઈક દેવું જોશે ને, એટલે આપણે સોની પાસે જાય. પછી સોનીની પાસે બધા દાગીના તૈયાર ના હોય, એ આપણને ડિઝાઇન બતાવે. પછી આપણે એમાં સિલેક્ટ કરીએ કે ભાઈ આ બરોબર છે. એટલે એની પાસે જે લગડી હોય ને સોનું, એમાંથી એ આપણને દાગીના બનાવી આપે. પછી આપણે છે પહેરીએ, અને લોંગ ટાઈમ પહેર્યા પછી આપણને એમ થાય કે હવે આની ફેશન વહી ગઈ, હવે આને ચેન્જ કરવું છે. એટલે આપણે વળી પાછું સોનીને આપીએ. સોની પાછું ગાળી નાખે, વળી પાછું મૂળ રૂપ બની જાય. એમ જગત છે તો પણ જગદીશ છે, જગત નથી તો પણ જગદીશ છે. આપણે નરસિંહ મહેતા કહે છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોવે. આ તો ઘાટ ઘડ્યા ને પછી નામ અને રૂપ જુદા જુદા છે. અને સોનીની પાસે તો લિમિટેડ ડિઝાઇન હોય. તમે વિચાર કરો, પરમાત્માની પાસે કેટલા બીબા હશે. એક જ માના 3 દીકરા હોય પણ ત્રણેયના રૂપ સરખા હોય, ત્રણેયના સ્વભાવ સરખા હોય. એ તો એના ઘરવાળાને પૂછો તો ખબર પડે સ્વભાવ કેવા હોય. બેનો ઘણી વાર કહેતા હોય તમારા ભાઈનો તો વિચાર કરો, એ કેવા હારા છે, થોડાક વેલા થયા હોત તો અહીંયા ગોઠવાય. હવે શું કરું?
એક જ માના 3 દીકરા, છતાંય ત્રણેયના રંગરૂપ જુદા, સ્વભાવ જુદા, શોખ જુદા. હા, એમ કે છે કે આ બધું કર્મને કારણે થાય. આપણા કરેલા પૂર્વના જે કર્મો હોય ને એ પ્રમાણે આપણને સ્ટ્રક્ચર બોડી મળે. એની પાસે તો બીબા ઘણા હતા, પણ આપણે એ પ્રમાણે પછી ઢાંચો આપવામાં આવે. કર્મનું સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનું સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનું સંગાથી રાણા મારું કોઈ નથી. લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. હે લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનું સંગાથી રાણા મારું કોઈ નથી. એક જ એક મા બાપના દીકરા બે હોય, પણ એક છે એ મજૂરી કરતો હોય અને એકને માથે છત્ર બિરાજ. નરેન્દ્ર મોદી ને એના જે 4 ભાઈઓ છે એ 4 વડાપ્રધાન થાય. એક છે એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરતા હોય એવું એ બને. એમ બીબા અલગ અલગ છે, કેવા એમ માગતો હતો. અંતે તો હેમનું હેમ હોય. અંદર પરમાત્મા બધાની અંદર સરખો જ છે. ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યા પછી બીજા સ્કંદને પૂર્ણ કર્યો છે. ત્રીજા સ્કંદની અંદર શ્રી વેદવ્યાસજી મહારાજ સર્ગ લીલા લખે છે અને એની અંદર વિદુરજીની કથા આવે છે કે જે વિદુરજી પોતાનું સમૃદ્ધિમાન ઘર છોડી અને વનમાં જતા રહ્યા હતા, તીર્થયાત્રાએ જતા રહ્યા હતા. કહે છે કે સમૃદ્ધિમાન ઘર છોડ્યું ત્યારે વિદુરજીને દુઃખ બહુ થયું. તો રાજા પરીક્ષિત પૂછે છે કે ગુરુદેવ, વિદુરજી તો જ્ઞાની હતા, જે જ્ઞાની હોય એને દુઃખ થાય, અને વિદુરજી એવા તો નતા કે એને ઘરની અંદર મમતા હોય, તો જતી વખતે દુઃખ કેમ થયું? અને એ જગ્યાએ સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સમૃદ્ધિ એટલે કયા પ્રકારની સમૃદ્ધિ? રૂપિયા પૈસા હીરા જવેરાત એ સમૃદ્ધિ નહીં તો કઈ સમૃદ્ધિ? તો કીધું કે જે ઘરની અંદર ભગવાન સાક્ષાત પધાર્યા હતા એ ઘરને છોડતી વખતે વિદુરજીને દુઃખ થયું. આમ તો વિદુરજી છે ને એ હસ્તિનાપુરના મહામંત્રી છે, એટલે અત્યારે જે સીટ અમિત શાહની છે ને ગૃહમંત્રી તરીકે
હા, સેમ ટુ સેમ વિદુરજી ઈ હતા. એટલે એ કઈ નબળી રીતે તો ન રહેતા હોય. એનું એ રાજભવન હોય, નોકર ચાકર હોય, સારામાં સારા વાહન હોય, હાથી ઘોડા. પણ થયું એવું કે પાંડવોને વનવાસ આપ્યા પછી પાંડવો છે ઈ જ્યારે પાછા આવે છે અને પાંડવોએ શરત મૂકી કે અમારે આખું રાજ્ય નથી જોતું, અમારે અડધું રાજ્ય નથી જોતું. કુંતી માતા કહે છે કે અમને તો માત્ર 5 ગામ આપી દે ને તોય ઘણું. મારે 5 દીકરા છે, 5 ગામ આવી જશે, અમે નભી જાશું, અમારે જાજુ નથી જોતું. પણ છતાં એ દુર્યોધન માનતો નથી અને અંતિમ પ્રયત્ન રૂપે પાંડવોએ પોતાના પક્ષેથી ભગવાન શ્રી કૃષ્ણને હસ્તિનાપુર મોકલ્યા છે કે તમે જાઓ, તમે સમજાવો, જેને કારણે ભવિષ્યની અંદર આનારી થનારી જે પ્રજા છે એ અમને દોષ ન દે કે પાંડવોએ મહેનત નથી કરી, પાંડવોએ સમાધાનનો પ્રયત્ન નહોતો કર્યો. અને પાંડવ પક્ષેથી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર આવવા માટે તૈયાર થાય છે ત્યારે 2 વ્યક્તિ છે એ નારાજ છે. કોણ કોણ? તમે આ ચા પાણીનો કાર્યક્રમ ઓછો રાખો, 3 કલાક હું પાણી વગર રહી શકું, તમે ન રહી શકો. જેને તરસ લાગે એ બહાર જઈને પી લે, પછી એને કારણે બધા ડિસ્ટર્બ થાય. કથાની મર્યાદા રાખો. બે વ્યક્તિ છે નારાજ છે. એક છે દ્રૌપદી અને બીજા છે ભીમ. દ્રૌપદી પોતાના ખુલ્લા વાળ લઈને ભગવાનની સામે આવે છે અને કહે છે કે કેશવ, તમે ભૂલી ગયા? ભરી સભાની અંદર દુશાસને મારા વસ્ત્ર ખેંચ્યા હતા, મારું અપમાન કર્યું હતું અને તે દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે આ દુશાસનની છાતીનું લોહી હું જ્યારે મારા વાળમાં લગાડીશ ને ત્યારે જ ચોટલો વારીશ. એટલે મારી આ દશાને તમે સમજો છો ને? અને પેલી બાજુ ભીમ કહે છે કે ભગવાન, તમે સમાધાન માટે જાઓ છો પણ તમને ખબર નથી કે મારી પ્રતિજ્ઞા છે કે જે દુશાસને આ દ્રૌપદીના ચીરહરણ કર્યા, જેની વસ્ત્રને હાથ અડાડ્યો, એ દુશાસનની છાતી ચીરી અને એનું લોહી લઈ અને હું પીશ. એટલે ભગવાને બંને વ્યક્તિને સમજાવ્યા કે જ્યારે રાષ્ટ્રનું હિત થતું હોય ને ત્યારે આપણું થોડું ઘણું ઘસાય, આપણું અહિત થાય તો ચલાવી. એમ તો કેની પ્રતિજ્ઞા નથી, બધાની પ્રતિજ્ઞાઓ છે. જેમ તમે લીધી છે એમ સામે પક્ષે એ લોકોએ લીધી છે. અંતે તો કુટુંબ છે, ભાઈઓ ભાઈઓ છો. છોડી દો બધા ઝઘડા, એક સાથે બેસી જાઓ, સમાધાન કરો, રાષ્ટ્રનું હિત એમાં છે. એટલે ભીમ અને દ્રૌપદી છે જતા રહ્યા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે એ સમાચાર હસ્તિનાપુરની અંદર મળ્યા છે. ધૃતરાષ્ટ્રએ વિદુરને બોલાવ્યા છે કે વિદુર, હવે આપણે શું કરશું? એટલે વિદુરે આવી અને ધૃતરાષ્ટ્રને કીધું, મોટા ભાઈ, આમ તો આ સમગ્ર રાજ્ય ઉપર પાંડુનો અધિકાર હતો. પાંડુ નથી રહ્યા તો એના બાળકોનો હક થાય. ખરેખર આખું રાજ્ય એને આપવું જોઈએ, પણ આખું ન આપી શકીએ તો કમસે કમ અડધું તો આપો. અને એ લોકો તો સજ્જન છે, માત્ર 5 ગામની માગણી કરે છે. હસતા હસતા ઉદાર હૃદયે આપણે એને આપી દેવા જોઈએ. અને મહારાજ, જો આપણે નહીં આપીએ ને તો ખોટું થશે. 5 પાંડવો બળવાન છે, યુદ્ધ થશે અને યુદ્ધની અંદર નક્કી નહીં પછી કોણ ખપી જાય.
વિદુર સમજાવે છે કે મોટા ભાઈ, તમારા ઘરની અંદર જન્મેલો દુર્યોધન એ સાક્ષાત કળિયુગનો અવતાર છે. એનું માનશો તો આપણા વંશનું નિકંદન નીકળી જશે. અને એ સમયે કોઈ ગુપ્તચરે આ વાત સાંભળી અને દુર્યોધનને સમાચાર આપ્યા કે દુર્યોધન, વિદુર કાકા તને કળિયુગનો અવતાર કહે છે. એટલે ધુઆ ફુઆ થતો દુર્યોધન આવ્યો અને કીધું કે આ દાસીના દીકરાને કોણીએ બોલાવ્યો છે? આ ખાય છે આપણું અને હિત ઈચ્છે છે પાંડવોનું. એમ કરો અને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. એટલે વિદુર કાકાએ કીધું કે દીકરા, તારું અનાજ ખાવું છું એ વાત સાચી છે, પણ એમને એમ નથી આવ્યો, બોલાવ્યો છે એટલે આવ્યો છું. અને તું કેની યારે વાત કરે તને ખબર છે? હું હસ્તિનાપુરનો મહામંત્રી છું, રાજાના બોલાવવાથી આવ્યો છું. અને મને જે સાચું લાગ્યું, મારી ફરજ હતી એટલે મેં કહી દીધું. પછી તમારે માનવું કે ન માનવું એ તમારા હાથમાં છે. અને ધક્કા મારવાની વાત છોડી દે, હું સામે ચાલીને વયો જાઉં છું. એટલે બરોબર એ જ સમયે પોતાનું મહામંત્રી પદની અંદરથી ત્યાગપત્ર આપ્યો, છોડી દીધું, નીકળી ગયા. અને જતી વખતે પોતાના જે, કારણ કે ઈએ મહારથી છે, 5-25 તો ઈએ વીણી લી, એટલે પોતાના હથિયાર હતા ને જે ધનુષ બાણ એ બારણા ઉપર મૂકી અને પછી જતા રહી. ઘરે ગયા, સુલભાને કીધું કે હવે આપણે આ નોકરી નથી કરવી, આપણે મહામંત્રી નથી થવું. એમ કરો, આપણા જે કંઈ વસ્ત્ર હોય ને એ વીટી લ્યો, આપણે યમુનાજીના કાંઠે ઝૂંપડી વાળીને રહેશું. એટલે વિદુરજી છે એ મહેલ છોડી અને જતા રહ્યા, જમનાજીના કાંઠે ઝૂંપડી વાળી. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે, તો દુર્યોધને પોતાના જે ઇષ્ટ મિત્રો હતા, મામા શકુની હતા, એ બધાને ભેગા કરી અને સલાહ લીધી કે આપણે શું કરવું. ત્યારે શકુની કહે છે કે આપણે એમ કરો, એની તૈયારી કરો, આપણે એવું સ્વાગત કરશું કે શ્રી કૃષ્ણ છે એ આપણા સ્વાગતની અંદર અભિભૂત થઈ જશે. હવે જે સોનાની દ્વારકાનો નાથ છે, આ લોકો એને મોહિત કરવા માંગે છે, જેનું નામ જ મોહન છે એને મોહિત કરવા માંગે છે. સરસ મજાનું આખું નગર શણગારવામાં આવ્યું, ધ્વજા, પતાકા, આખા ગામની અંદર સુંદર મજાનું સુગંધી દ્રવ્યો છાંટવામાં આવ્યા. ઢોલ વાગે, નગારા વાગે, શરણાઈઓ વાગે. પોતે દુર્યોધન સોનાનો રથ લઈ અને ભગવાનને તેડવા ગયો છે. ભગવાન આવ્યા, રથની અંદર બેઠા, રથ ચાલવા લાગ્યો. હસ્તિનાપુર વાસીઓ છે સુંદર મજાનો જય જયકાર કરે છે. અને રથની અંદર બેઠા બેઠા ભગવાન દુર્યોધનને પૂછે છે કે દુર્યોધન, આટલા બધા સ્વાગતની આ તૈયારી કરી, એની શું જરૂર હતી? એટલે ઓને તો કઈ બહુ બોલતા ના આવડે, એટલે એના મામા બોલ્યા કે द्वारिकानाथ, जब द्वारिका के नाथ आ रहे हो तो उनकी आगता स्वागता कुछ ठीक तरह से होनी चाहिए. એટલે ભગવાને કીધું કે અત્યારે હું દ્વારિકાનો નાથ નથી, અત્યારે તો હું દૂત છું. એટલે કોઈ બીજા દેશના રાષ્ટ્રપતિ આવતા હોય, વડાપ્રધાન આવતા હોય, ત્યારે આપણે લાલ જાજમ પાથરીએ ને તો સારા લાગે. પણ બીજા દેશનો એમ્બેસેડર, દૂત આવતો હોય તો એ કઈ લાલ જાજમ ન પાથરવાની, એને કઈ પ્રાઇમ મિનિસ્ટર છે એ ના તેડવા જાય. ભગવાનની યાત્રા આગળ ચાલી. વિદુર અને સુલભાજી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાને ઈશારાથી કીધું કે બપોરે હું તમારે ઘરે જમવાનો છું, પણ એટલા બધા ભાવ ગદગદિત થઈ ગયા કે કંઈ સમજી ન શક્યા. અને ભગવાનનો રથ છે એ રાજમહેલ તરફ ગયો. ભરેલી સભાની અંદર ભગવાન ફોર્મ્યુલા મૂકે છે કે ધૃતરાષ્ટ્ર,
મને કુંતી માતાએ કીધું છે કે 5 ગામ આપી દેશો તો પણ ઝઘડો પતી જશે. ધૃતરાષ્ટ્ર તો ન બોલ્યા, પણ દુર્યોધન ઊભો થઈને કહેવા લાગ્યો કે યુદ્ધ કર્યા વગર 100 જમીનમાં ખોસી અને જેટલી જગ્યા રોકાય ને એટલી જગ્યા પણ હું દેવા તૈયાર નથી. અને પાંડવોને કહેજો કે ભીખ માગી અને ભૂપતિ ન થવાય. રાજા બનવું હોય ને તો બાવડામાં જોર જોઈ. ભગવાને કીધું કે દુર્યોધન, તને ખબર છે કે યુધિષ્ઠિર યુદ્ધની અંદર જ્યારે ભાલો ફેંકે ત્યારે ભાલો છે ને એ કેવો હોય? તમે બાહુબલીમાં જોયું ને કે આમથી એ વીણે અને આમથી એ વીણે. આમ લેતો જાય ને આમે વીણતો જાય. એટલે યુધિષ્ઠિર છે એ ભાલો ચલાવવામાં હોશિયાર છે. તે કોઈ દી અર્જુનના બાણ જોયા છે? સામેથી આવતા હોય તો એમ લાગે કે જાણે ઉડતા સરપ આવે છે. તે કોઈ દી ભીમની ગદાનો વાર સહન કર્યો છે? તને નકુલ અને સહદેવ જ્યારે તલવાર ચલાવતા હોય ખબર છે? અને તું કહે છે કે બાવળાના જોર હોય તો? યાદ રાખ, યુદ્ધ થશે ને તો ન વિજય પાંડવોનો થશે, ન વિજય તમારો થશે, વિજય થશે કાળનો. કાળના ખપ્પરની અંદર હજારો યોદ્ધાઓ હોમાઈ જશે. કેટલી બહેનો છે એ ભાઈ વગરની થઈ જશે, કેટલી સ્ત્રીઓ છે એ પતિ વગરની થઈ જશે, કેટલાય મા બાપ સંતાન વગરના થઈ જશે. હજી એકવાર વિચાર કરી લે. દુર્યોધન ન સમજો. અને આટલું જ નહીં, એણે તો એમ કીધું કે આને પકડી લ્યો. બોલ, ભગવાનને બાંધવાનો આદેશ આપ્યો. અને તમે જોયું હશે સિરિયલમાં ઓલા ભાલા લઈને ભગવાનને કેદ કરવા જાય છે. અને બરોબર એ જ સમયે ભગવાને પોતાનું વિરાટ રૂપ દર્શન કરાયું. હજારો હાથ, હજારો પગ, હજારો મસ્તક, હજારો આંખ. જે વિરાટ રૂપ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને બતાવ્યું હતું. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. અર્જુનજી કહે છે કે ભગવાન આ આપનું રૂપ જોઈ અને ઋષિ મુનિઓ એની સ્તુતિ કરે છે. ભૂત પ્રેત પિશાચ છે આને જોઈ અને ભાગી જાય છે. અર્જુન જેવો અર્જુન એ ડાયરેક્ટ નતો જોઈ શક્યો. એ તો ભગવાને એને દિવ્ય દૃષ્ટિ આપી હતી. દદામી દિવ્ય દૃષ્ટિ. હવે ઈ ભાગ્ય તો દુર્યોધનના ક્યાંથી હોય? એટલે ઓલું ભગવાનનું જે તેજ વધ્યું ને એમાં એની આંખો અંજાઈ ગઈ. એટલે દુર્યોધનને કઈ ન દેખાણ. સભાની અંદર ભીષ્મ બેઠા હતા, એને દર્શન થયા. દુર્યોધનની સભા છોડી અને ભગવાન છે બહાર નીકળ્યા. બપોરનો ટાઈમ હતો. એટલે દુર્યોધન દોડતો દોડતો પાછળ આવ્યો અને કીધું કે ભગવાન બપોરનો ટાઈમ છે અને અમે તમારા માટે 56 ભોગની તૈયારી કરી છે. હાલો ને જરાક જમી લ્યો ને. ભગવાને કીધું કે તારે મારી વાત માનવી નથી અને પાછું મને જમવાનું કહે છે. સામાન્ય માણસે ગમે એના ઘરે ન જમે. જ્યાં ત્યાં જમાય, જેનું તેનું જમાય, જેવું તેવું જમાય. તો ભગવાન થોડા જમે. ભગવાન ત્યાંથી નીકળી ગયા અને હારે હતા ઉદ્ધવજી. એટલે ઉદ્ધવજીએ કીધું કે ભગવાન આજે 11 છે. ભગવાને કીધું કે આજે 11 નથી, આજ તો 8મ છે. તો કીધું ઉપવાસ છે? તો કે ના, મારે ઉપવાસ નથી. તો કઈ આમ તબિયતમાં આગળ પાછળ ભૂખ નથી લાગી? તો કે ભૂખે લાગી છે. તો પછી આની 56 ભોગ તૈયાર કર્યા હતા, થોડુંક લઈ લેવાય ને. કારણ કે શરીર ધારણ કર્યું તો ભૂખ લાગે, એને ભાડું ચૂકવવું પડે. તો ભગવાને કીધું ભૂખ લાગી જ, પણ આને ઘરે નહીં. એક જગ્યાએ પહેલેથી ઓર્ડર આપી રાખ્યો છે.
હાલો ને વિદુર ઘેર જાય ઓધવજી ચાલો દૂર ઘેરે જાય ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા ઊંચા ઊંચા મહેલો દુર્યોધન રતિ ભર સુખ ન પાયો ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય હરિ બોલ બંટીનો રોટલો ને તાંજડિયાની ભાજી બંટીનો રોટલો ને તાંજડિયાની ભાજી રુચિ રુચિ ભોગ એ લગાવે ઓધવજી ચાલો વિદુર ઘેરે જાય ચાલો ને વિદુર ઘેર જાય ઓધવજી ચાલો વિદુર ઘેર જાય તૂટેલ જે ખાટલી ને ફાટલ જેની ગોદડી તૂટલ જેની ખાટલી ફાટલ જેની ગોદડી પ્રેમના પલંગ બિછાઈ
ચાલો દેવી દૂર ઘેર જાય ઓધવજી ચાલો દૂર ઘેર જાય કહત કબીરા સુનો ભાઈ સાધો કહત કબીરા સુનો ભાઈ સાધો ભક્ત વેચે ત્યાં વેચાય ચાલો દેવી દૂર ઘેર જાય ઓધવજી ચાલો દૂર ઘેર જાય જાય ઊંચા ઊંચા મહેલો દુરિયો ધન તણા પણ રુચિ રુચિ ભો રતિભર સુખ ન પાયો. એવું નહીં કે ભગવાનને મોટા બંગલા હોય ને એ જ ગમે. ઘણીવાર એવું બને કે મોટા મોટા બંગલાઓની અંદર માણસને આનંદ ના આવે, માણસને મજા ના આવે. આપણને આમંત્રણ આપે કે આવજો આવજો, અને આપણે અહીંયા જાય તો બોર્ડ લખ્યું હોય કે કૂતરાઓથી સાવધાન. પછી આપણે એમાં કેમ જાવ? ભગવાનને મન ચાહે ધનિક હોય ચાહે રંક હોય બધા સરખા છે. ભાગવતમાં કથા છે, ભગવાન સુદામા બ્રાહ્મણ અને બહુલાશ્વ રાજાને સાથ ઘરે એક સાથે ગયા છે. બંને જગ્યાએથી એક સાથે આમંત્રણ આવ્યું. ભગવાન વિચાર કર્યો કે હવે શું કરું, બેય મારા ભક્ત છે, એટલે ભગવાને બે સ્વરૂપ ધારણ કર્યા. ભાગવતમાં કથા છે, અને એકી સાથે ગયા. ભગવાનને પદાર્થ પસંદ નથી, ભગવાનને પ્રેમ પસંદ છે. આપણે કોઈને ઘરે જમવા જાય અને પછી બેન પીરસતા જાય, ભાવથી કહેતા જાય, પ્રેમથી જમજો, નિરાતે જમજો, આપણને બે કોળિયા લેવાનું વધારે મન થાય. અને એ થાળી હારામ હારી બનાવીને ધબ દઈને મૂકે, આપણે સમજી જાય કે આમાં કંઈક વાંધો પડ્યો છે. ભાઈએ ભલે આપણે આમંત્રણ આપ્યું પણ બેનને ગમતું નથી. પીરસતી વખતે
દાળ છે એનો પડછો પડછી વાટકાને જો આમ અવાજ સાથે અથડાય તો સમજી જવાનું કે હા કંઈક વાંધો છે. આ ઝીણીએ ભજન લખ્યું છે, બહુ સરસ છે. કબીરના નામે એણીએ નામ પદ આપ્યું છે, નામાભિધાન કર્યું છે, પણ ભાવ બહુ સરસ છે. ગરીબ લોકોના ઘરે જાય ને તો ઘણી વાર એમ થાય કે ઓહો, તૂટેલ જેની ખાટલી અને ફાટેલ જેની ગોદડી. ભલે એને આપણી પાસે આપણને બેસાડવા માટે કોઈ સુવિધા ન હોય, પણ એની પાસે જે કંઈ હોય એ બધું એમ કે ગોરબાપા એમ થોડું બેસાય, ઉભારી હું ગોદડી લઈ આવું. હવે એ ગોદડી પાછી ફાટેલી, છતાંય આપણને ગમે, કારણ કે એનો વિવેક કેટલો છે કે એમને એમ ન બેસે. પાછો ખાટલાની અંદર બે સાઈડ હોય, જ્યાં ઓલી દોરી હોય ને એને પાંગત કહેવાય. એટલે એમ કે ત્યાં ન બેસતા, તમને દોરી લાગી જાય, આ બાજુ બેસો. અંદરથી જઈને ઓશિકા લઈ આવે. આપણને ત્યાં ગમે. શું કામ? તો કે ભાવ છે, પ્રેમ છે. કહત કબીરા સુનો ભાઈ સાધો, ભક્ત વેચે ત્યાં વેચા. આપણે કાલે ચર્ચા કરી હતી ને કે ગોપીઓ ગોકુલથી મથુરા જાય અને પછી એમ બોલે કે કોઈ માધવ લ્યો, કોઈ મુરારી લ્યો, અને એના માટલાની અંદર તો કે ભગવાનના દર્શન થાય. ભગવાન કે તારા માટે વેચાઈ જવા તૈયાર છું, પણ એકવાર તું મારો થા. દુર્યોધનના 56 ભોગને ભગવાને છોડી દીધા અને વિદુર કાકાની તો કે ભાજી ખાધી. બપોરના ટાણે વિદુરજીના નિવાસ સ્થાને એટલે કે ઝૂંપડીમાં ભગવાન આવ્યા. વિદુરજી છે એ બહાર ગયા હતા. આ બાજુ કાકી સુલભા એકલા હતા. ભગવાને ખખડાવી જાપલી કે કાકી હું આવ્યો છું. તમે વિચાર તો કરો કે વિદુરનું સૌભાગ્ય કેવું કે જેના ઘરે ભગવાન ટકોરા આપે, દસ્તક આપે. સુલભાજી ભગવાનના રૂપની અંદર મોહિત થયા. ઘરની અંદર કેળા પડ્યા હતા, એટલે આમ કેળાની છાલ છે એ ઉતારતા જાય અને ઓલું વચલો ગર્ભ છે ને એ આમ ફેંકી દે અને છાલ છે એ ભગવાનને આપે, અને ભગવાન છાલ લે અને પ્રેમથી આરોગે. તે વિદુરજી બહાર ગયા હતા, એ આવ્યા અને જોયું, કીધું કે અરે આ શું કરો છો દેવી? તમે ભગવાનને કેળાનો ગર્ભ ખવડાવવાને બદલે છાલ ખવડાવો છો. અરે ત્યારે ધ્યાન ગયું કે આ શું થઈ ગયું. અને એ સમયે વિદુરજી કહે છે કે ભગવાન તમારે તો એમ કહેવાય ને કે આ છાલ. ભગવાને કીધું કે સાચું કહું, હું ખવાય છે એ ક્યાં ખબર છે. અહીંયા તો મારી કાકી જે કંઈ મને પ્રેમથી આપે છે એનો હું ભાવ જોઉં છું. એટલે ભગવાનની દાઢમાં જે સ્વાદ રહી ગયા ને એમાં એક છે સુલભાઈ આપેલી કેળાની છાલ. તમે કોઈ દી ખાધી છાલ? કેળાની છાલનું શાક થાય અને બહુ સરસ થાય. કોક દી કરજો. કાચા કેળાનું શાક થાય. ઊંધિયું બને ને એમાં કાચા કેળા ન ખાય. એ હવેલી વાળા હોય ને એને ખબર. એ 56 ભોગનો એક પ્રકાર છે. એટલે આપણે કોઈ દિવસ એમને કઈ મળ્યું ન હોય એટલે કઈ છાલ ન ખાય, પણ ભગવાને ખાધી અને છતાંય એનો સ્વાદ ભગવાનને ગમ્યો. રાજમહેલમાંથી અહીંયા રહેવા આવ્યા એટલે હતું તો નહીં કઈ ઘરમાં, કારણ કે દુર્યોધને રાશન બંધ કરી દીધું.
જમનાજીના કાંઠે જે તાંજળિયાની ભાજી ઉગી હતી ને એને શાક બનાવી, બાજરાના રોટલા, અને ભગવાને ઈ આરોગ્ય એટલે સુલભાની કેળાની છાલનો સ્વાદ, વિદુરજીની ભાજીનો સ્વાદ, સુદામાના પૌવાનો સ્વાદ, અને ચોથો કયો સ્વાદ યાદ છે? બીજું કોઈએ ભગવાનને કઈ ખવડાવ્યું હોય? હા, સબરીના બોર. હેઠા બોર એવું લોકવાયકામાં કહેવામાં આવે છે. શાસ્ત્રમાં નથી લખ્યું કે સબરીએ ચાખીને બોર આપ્યા, પણ છતાંય ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાનને પ્રેમ જોઈએ છે, પદાર્થ નથી જોતો. આપણી તકલીફ એ છે કે આપણે પદાર્થ બધા દઈએ ભગવાન. રસોઈ બનાવી હોય, થાળી કરીએ ભગવાન માટે, પછી આપણી પાસે ટાઈમ ન હોય એટલે આપણે છોકરાઓને જાતો ભગવાનને સન્મુખ કર્યા. આ જો વૈષ્ણવ સંપ્રદાયના બધા શબ્દ છે, એમ ન કહેવાય કે ભગવાનને દેખાડ્યા, ભગવાનને તરાયા. એ ધરાયેલો જ છે, એમ કહેવાય સન્મુખ કરવું. અને જેમ માણસને જમતા વાર લાગે એમ 5-15 મિનિટ થાળી અહીંયા રાખવી જોઈએ. ઘણા તો અહીંયા સામે થાળી લઈ જાય, એમ ટકોરી વગાડી અને પાછો. ભગવાન કે આના કરતા અહીંયા સુધી ન આવ્યો તો શું વાંધો હતો? જો આપણે એને ભગવાન જ ગણતા હોય તો પછી થોડીક વાર રાખવું જોઈએ. સુખદેવજી મહારાજ કહે છે કે જે ઘરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા હતા એ ઝૂંપડીને જ્યારે છોડીને ગયા, અને શું કામ ગયા? તો કે હવે મહાભારતનું યુદ્ધ છે એ ફિક્સ થઈ ગયું, નક્કી થઈ ગયું કે હવે થવાનું જ છે. અને ગામમાં રહેતા હોય તો પછી યુદ્ધની અંદર ભેગું લડવું પડે, હરમે ધર્મે જવું પડે. એટલે વિદુરે નક્કી કર્યું હતું કે હું કૌરવના પક્ષમાં પણ નથી અને હું પાંડવોના પક્ષમાં પણ નથી. તમને જેમ ઠીક લાગે એમ કરો, હું તીર્થયાત્રાએ જઈશ. આ મહાભારતના યુદ્ધની અંદર બે વ્યક્તિ એવી છે કે જેણે યુદ્ધમાં ભાગ નથી લીધો. એક છે વિદુરજી અને એક છે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ. એ પણ યુદ્ધની સાથે જોડાયા નથી, કારણ કે આ બાજુ દુર્યોધન છે, એ એનો શિષ્ય છે, આ બાજુ ભીમ છે તો એ એનો શિષ્ય છે. બંને જણા ગદા ચલાવતા શીખા કોની પાસે? તો કે બલરામ પાસે. એટલે કીધું કે બેમાંથી એકયની હાનિ થાય મને ગમે નહીં. એટલે બલરામ પણ તીર્થયાત્રા કરવા ગયા, વિદુર પણ તીર્થયાત્રા કરવા ગયા. એનો મતલબ એમ કે ઘરની અંદર કંઈક હખડ ડખડ થાય ને, ટિકિટ કપાવી લાગી. આડાવરું જવું એને કાંઈ તીર્થમાં જાય તો પુણ્ય તો મળે. કહે છે કે વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરવા ગયા, એ જગ્યાએ એને ઉદ્ધવજી મળ્યા છે. ઉદ્ધવજી અને વિદુરજીનો ત્યાં સંવાદ થયો છે, અને એ સંવાદ અંતર્ગત ભગવાનને યાદ કર્યા. આમ તો બંનેના બાલદાઢી એટલા વધી ગયા હતા કે એકબીજાને ઓળખી ન શકે. વિદુરજી હસ્તિનાપુરથી આવ્યા છે, ઉદ્ધવજી તો કે પ્રાચીથી આવ્યા છે. કારણ કે ભગવાન સ્વધામ ગયા ને ત્યારે ઉદ્ધવજીને એકાદશ સ્કંદનો ઉપદેશ આપ્યો છે, અને ભગવાને એમ કીધું હતું કે ઉદ્ધવ, આ જવાની વેળાએ જ્યારે હું સ્વધામ જઈ રહ્યો છું ત્યારે મને મારો ભક્ત યાદ આવે છે. માણસનો અંતિમ સમય આવે ત્યારે માણસને પોતાના બાળકો યાદ આવે, સગા સંબંધી યાદ આવે. પણ તમે જેનો વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ જેને આપણે યાદ કરીએ, એ શ્રી કૃષ્ણ જતી વખતે એમ કહે છે કે મને મારો ભક્ત વિદુર યાદ આવે. તો એ વિદુરની ઊંચાઈ કેટલી! ભગવાન કહે છે કે ઉદ્ધવ, તમને હું જે જ્ઞાન આપું છું
એ જ્ઞાનનો પ્રચાર કરજો. આ જ્ઞાન પૂર્વે મેં મૈત્રેયજીને આપેલું છે, એટલે તમને જ્યારે પણ વિદુરજી ભેગા થાય ત્યારે એને કહેજો કે મૈત્રેય પાસે જાય. આ ઉદ્ધવ અને વિદુરજી એક રાત સાથે રહ્યા છે અને પછી વિદુરજી છે એ ત્યાંથી મૈત્રેયજી પાસે ગયા. વિદુર અને મૈત્રેયનો જે સંવાદ છે બહુ સરસ છે. વિદુર કાકા પૂછે છે કે મૈત્રેયજી, જીવ છે એ સુખ મેળવવા માટે થઈ અને પ્રયત્ન કરે છે, પણ એને સુખ મળતું નથી. અને મૈત્રેયજી જવાબ આપતા કહે છે કે વિદુર, ચાહે સુખ હોય, ચાહે દુઃખ હોય, ચાહે આયુષ્ય હોય, ચાહે ભોગ હોય, આ બધું કર્મનો વિપાક છે. આપણે હમણાં ગાયું ને કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. જેના જેવા કર્મ એવું એને ફળ. જાતિ હોય, આયુષ્ય હોય. સાચું કેજો, જાતિ નક્કી કરવામાં આપણે સ્વતંત્ર છીએ. આપણે જૈનમાં ત્યારે આપણે ભગવાને પૂછ્યું હતું કે તારે પુરુષ થાવું કે તારે સ્ત્રી થાવું. આપણા હાથમાં નથી. એ તો ઉપરથી જ ભગવાન જે બનાવીને મોકલે એ આપણે થવું પડે. પછી કેટલા વર્ષ જીવવું એ આપણે થોડું ડિસાઈડ કરીએ છીએ. એ તો ભગવાન ઉપરથી મોકલે કે તારે આટલા વર્ષ જઈ અને કામ કરવાનું છે, અને તારું કામ પતી જાય એટલે પાછું આવતું રહે. એટલે કોઈ નાની ઉંમરમાં વયું જાય તો આપણે બહુ દુઃખી નહીં થવાનું, કારણ કે એનો એટલો જ રોલ હતો. એનું કામ પૂરું થયું એટલે ભગવાન એને પાછો બોલાવી લીધો. આપણો રોલ હજી લાંબો છે એટલે આપણે બધા બેઠા. એક ડોશીમાં બહુ દુઃખી હતા. રોજ સવારે ગોંદરે જાય, પોદરા ઉપાડે, કુંડલો ભરે, પોતાનાથી ન ઉપડે એટલું વજન. એક દિવસ ઓલો પોટલો ઉપડતો નતો ને એટલે બોયલા કે અરે હવા ઢેડા હોય, અવળી ઉંમરે આ બધું કરવું પડે, આના કરતા તો મોત આવે ને ભારી કામ થાય. ડોહીમાં બોયલા અને સામે મોત હાજર થઈ ગયું. કીધું બોલો બોલો ડોહીમાં, શું કામ છે, આવું છે ભેગું? તો કે ના રે ના દીકરા, મારે ક્યાં આવવું છે. તો કીધું તમે મને બોલાવ્યો તો ખરો. તો કે આ ટોપલો ઉપડાવ ને જરાક. એટલે બોલો મોતની પાસે ટોપલો ઉપડાય. અને આપણે બધા વજન ઉપાડવા તૈયાર છીએ પણ જવા તૈયાર નથી. અને ભીખુદાનભાઈ કે એમ મરવારે વાંધો નથી પણ એકલા મરવારે વાંધો છે. એમ કહે કે તમે શાસ્ત્રીજી આ બધાને ભેગા લઈને આવો તો ક્યાં વાંધો છે, ઉપર કથા કરશું. પણ આ બધા એ જલસો કરે ને હું એકલો વયો જાઉં, એ નહીં. ચાહે જાતિ હોય, ચાહે આયુષ્ય હોય, ચાહે સુખ દુઃખ હોય, આપણને જે કંઈ સુખ મળે છે એ પણ આપણા કર્મનો જ વિપાક છે. પૂર્વ સમયની અંદર પુણ્ય કર્યું હોય તો સુખ મળે, પૂર્વ સમયની અંદર પાપ કર્યા હોય તો દુઃખ મળે. કર્મ છે ને એને પાકતા સમય લાગે. અમુક કર્મ એવા હોય કે વહેલા પાકે. બેંકમાં ના 3 મહિનાની લિમિટ હોય, 6 મહિનાની હોય, વર્ષ દિવસની હોય. અમુક તો વળી પાછા એમ કે 10 વર્ષ માટે મૂકો તમને આટલા મળે. કાકા 10 વર્ષ પછી હું હોમે ખરો નહીં હો ના, કદાચ વહેલું થાય એવું કંઈક કરને. પણ એ બધી યોજના હોય પાછળ વાળાઓ માટે હોય. જેવી રીતે બાજરો વાવો તો લગભગ 4 મહિનામાં તૈયાર થઈ જાય, અને એમાં હાઇબ્રિડ હોય તો 2.5 મહિનામાં તૈયાર થઈ જાય. ઘઉં વાવો તો 3.5-4 મહિનામાં તૈયાર થાય. આંબો વાવો તો 5 મહિનામાં ફળ આવે. કલમી હોય તો 2 વર્ષ તો વાટ જોવી જ પડે. એમ કર્મનું એવું હોય. અમુક કર્મ છે ને જલ્દી ફળે. આપણે ગાળ બોલીએ તો સામે વાળો સીધે સીધું ફળ. અમુક કર્મ એવા હોય કે મોડા ફળે.
દવા પીએ તો થોડીક વાર લાગે શરદી મટતા. કેવી શરદી છે, કેટલી શરદી છે, એ પ્રમાણે દવા પીવી પડે. અમુક કર્મ છે એ આ જન્મની અંદર ન ફળી શકે તો બીજા જન્મની અંદર ફળે. ચાહે સુખ હોય ચાહે દુઃખ હોય, બધું જ કર્મનો વિપાક છે. અને ભાગ્યમાં હોય ને એને કોઈ રોકી ન શકે, એને ભોગવવું જ પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. બ્રહ્મ હોય તો એને પણ ભોગવવું પડે અને બ્રહ્મના બાપને પણ ભોગવવું પડે. રામાવતારની અંદર ભગવાન રામે ઝાડવાની પાછળ સંતાઈ અને વાલીને બાણ માર્યું. એ બે છે ને ભાઈઓ સરખા લાગતા હતા, વાલી અને સુગ્રીવ. હાવ ડિટ્ટો કોપી, એક જ સરખા લાગતા હતા. એક દી તો યુદ્ધ આયલું, ઓલાએ સુગ્રીવને મારી મારીને તોડી નાખ્યું. કારણ કે વાલી તો વાલી ને, જેની રાવણને 6 મહિના સુધી, એ નબળો તો ન હોય. સુગ્રીવે બહુ માર ખાધો અને પાછો રાતના આવીને રામને કીધું કે આવો દગો કરાય. તમને ખબર તો હતી કે આ કેટલો બળવાળો છે. રામજીએ કીધું કે ભાઈ મને ખબર છે એ બળવાન છે, પણ તમે સરખા લાગો છો. મને ખબર કેમ પડે કે તું છો? ન કરે ને બાણ તને લાગી જાય તો? એટલે આ બાજુ બીજે દિવસે ભગવાને સુગ્રીવને ફૂલની માળા પહેરાવી અને પેલી બાજુ વાલીને એની ઘરવાળી તારાએ સોનાની માળા પહેરાવી. અને બીજે દિવસે પછી રામજીએ બાણ માર્યું અને વાલીનું મરણ થયું. તો રામાવતારની અંદર રામે સંતાઈને વાલીનો વધ કર્યો. તો એ જ વાલી છે એ બીજા જન્મની અંદર જરાપારાથી બન્યો. અને પ્રાચીના પીપળે ભગવાન જ્યારે પગની આંટી ચડાવીને પીપળા નીચે સૂતા હતા એ સમયે જરાપારાથી સંતાઈને બાણ માર્યું. એને એમ કે કોઈ મૃગલો છે. પછી બાણ લાગી ગયા પછી તો માફી માંગી, પણ ભગવાને કીધું તું તારી ચિંતા ન કરતો, આ બધું તો હિસાબ ચૂકતે કરવાની વાત છે. એટલે બ્રહ્મને પણ કર્મનો હિસાબ ચૂકવવો પડે અને બ્રહ્મના બાપને ચૂકવવું પડે. રામના બાપા કોણ? તો કે દશરથ. અને દશરથથી એક ભૂલ થઈ. શું થઈ? તો કે વનની અંદર આંધળા મા બાપનો દીકરો શ્રવણ જ્યારે પાણી ભરવા આવ્યો ને કે દશરથને વળી આ ધંધા કરવાની જરૂર નથી. બોલો, સવારથી બેઠા હતા કે કોઈ જ્ઞાની વ્યક્તિ આપણને સમજાવે ને તો ખબર પડે કે રાજાઓ છે ને એ મૃગલાઓ શું કામ મારતા. આ હરણાઓ છે ને એ એટલા બધા વધી ગયા હતા કે પછી ખેતીવાડીને નુકસાન કરતા. ત્યારે અનાજ બહુ નહોતું પાકતું અને માત્ર વરસાદ આધારિત ખેતી હતી. એટલે માંડ કરીને ખેતર તૈયાર થયા હોય ને એમાં પછી હરણ છે એ આવે અને ખૂંદી નાખે તો પાક ખરાબ થઈ જાય. તો ખરાબ થઈ જાય તો માણસો ભૂખ્યા રહે. એટલે લોકોએ રાજાઓને કીધું કે હવે અમારે શું કરવું. રાજાઓએ ઋષિઓને પૂછ્યું અને ઋષિઓએ આજ્ઞા આપી કે એમ કરો તો પછી હરણને મારવા જરૂરી હોય તો મારો, એટલે તમને મૃગિયા રમવાની છૂટ. પણ એની સામે હરણની જે હત્યા થાય એનું જે પાપ લાગે એને દૂર કરવા માટે થઈ અને અમે મૃગાજીન એટલે કે હરણના ચામડા ઉપર બેસશું અને પછી માળા ફેરવશું. એટલે એ જીવની એ સદગતિ થાય. દશરથ રાજાએ સાંજના સમયે અંધારામાં બાણ છોડ્યું. શ્રવણને લાગ્યું. શ્રવણ મરી ગયો અને મરતા મરતા કહેતો ગયો કે આ પાણી છે મારા માતા પિતાને પાજો. દશરથ ગયા. આંધળા માણસો હોય ને એની પાસે ભલે આંખો ન હોય પણ અંતરચક્ષુ હોય. આપણા હાલવાના અવાજ ઉપરથી ખબર પડી જાય એને કે કોણ આવ્યું. અવાજ ઉપરથી ઓળખી ગયા કે આ મારો દીકરો નથી. કીધું તમે કોણ છો? કીધું કે હું રાજા દશરથ છું. શું કામ આવ્યા છો? કીધું તમને પાણી પાવા.
કેમ? પાણી તો અમારો દીકરો પાસે. તો અજાણતા મારાથી એને બાણ લાગ્યું છે અને તમારો દીકરો મારા હાથે મરાઈ ગયો છે. પેલા અંધ માતા પિતા કહે છે કે જે રીતે દીકરાના વિયોગમાં અમારા અત્યારે પ્રાણ જાય છે, એમ દશરથ તમારા પણ પ્રાણ તમારા દીકરાના વિયોગમાં જશે. એ શ્રાપ આપીને બંને આંધળા છે. મા બાપ ખોડિયું છોડી દે છે. આમ તો આ શ્રાપ નથી, આશીર્વાદ છે. કારણ કે રાજાને ક્યાં દીકરા હતા? દીકરા હતા નહીં, પછી 4 થયા. એટલે આ શ્રાપ નથી, આશીર્વાદ છે. બ્રાહ્મણ કદાચ ગુસ્સામાં એ કઈ તમને કહી દે ને તો એ તમારું ભલું જ કરે. કહેવાનો મતલબ એમ કે કર્મનો હિસાબ તો બધાને ચૂકવવો પડે. રાજા દશરથે જે કંઈ કર્યું એ એનું ફળ ભોગવ્યું. હતા 4 અને દીકરો તો કે ભગવાન પોતે, પણ છતાંય મૃત્યુના સમયે હાજર નહીં. ચાહે સુખ હોય, દુઃખ હોય, આયુષ્ય હોય, બધું જ કર્મને અધીન છે. ઘણીવાર એવું બને કે માણસના ભાગ્યમાં લાડુ ન હોય. શું કામ? તો કે પૈસા નથી. પૈસા હોય તો લાડુ ખવાય. ઘણીવાર એવું થાય કે પૈસા હોય તોય માણસ લાડુ ન ખાઈ શકે. શું કામ? તો કે પૈસા તો છે પણ ડાયાબિટીસ છે. એનો મતલબ ને એનો કે ભાગ્યમાં નથી. રામાયણમાં એક ચોપાઈ છે કે સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્યહીન નર પાવત નહીં. દુનિયામાં બનાવ્યું તો ભગવાને બધુંય છે, પણ ભાગ્યમાં ન હોય ને એને ન મળે. આપણે બધા માંડવામાં બેહીને કેવો જલસો કરીએ, અને તમે આખા ગામમાં બોર્ડ માર્યા છે. મેં જોયું, પોરના નાકે, વેરાડ નાકે, ચોરા પાસે ડબલ બોર્ડ. આમ બાજુ ને ઓલી બાજુ. એટલે આમથી આવતો એને ખબર પડે, ઓલી બાજુથી આવતો એને ખબર પડે, પણ છતાંય કોઈ આવે છે. એનો મતલબ એમ કે એના ભાગ્યમાં નથી, નકર કોઈ ના નથી પાડી. અને જેના ભાગ્યમાં હોય એ તો ક્યાં ક્યાંથી આવી જતા હોય છે. આવો 12 વાગી ચૂક્યા છે. અત્યારની કથાને વિરામ આપીએ. ફરી પાછા 3 વાગે હાજર થાશું. દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, કુલદેવી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. પરમાત્માને આપણે દૂધનો ભોગ લગાડતા હોય, આવો બધા ભાવ કરજો. કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. માખણ ભાવે રે, વાલાની મિશ્રી ભાવે રે. ધારી ધરાવું ઘૂઘરા ધરું, ઢેબર ધરું સહી. 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 હે મોહન થાળ ને માલપુવા પણ, મોહન થાળ ને માલપુવા પણ માખણ જેવા નહીં. કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. શીરો ધરાવું શ્રીખંડ ધરું, સૂતર ફેણી સહી. શીરો ધરાવું સુતર ફેણી સહી. શીરો ધરાવું શ્રીખંડ ધરું, સૂતર ફેણી સહી. શીરો ધરાવું
શ્રીખંડ ધરું સુકર ફેણી સઈ ઉપર તાજા ઘી ધરું પણ ઉપર તાજા ઘી ધરું પણ માખણ જેવા નહીં વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે મિશ્રી ભાવે રે ભાગવત ભગવતે નમઃ કૃષ્ણ પરમાત્મને નમઃ દુગ્ધમ સમર્પયામિ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હલો, આજે સાંજે નૃસિંહ પ્રાગટ્ય સુધીની કથા થશે. એટલે નરસિંહ ભગવાનનો અવતાર થશે. કાલે વામન જન્મ, બપોરે રામ જન્મ અને સાંજે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય એટલે કે નંદભયો થશે. તો બધા એ રીતે સરસ મજાના તૈયાર થાજો, ઉત્સાહસભર. અને કાલના જે યજમાન છે એ મને પૂછતા હતા કે શું શું તૈયારી થઈ શકે. તો જેનાથી જે થાય, કોઈને ઘરે સરસ મજાના ફૂલ થતા હોય. કાલે બાપુ આવ્યા તો કેવી સરસ માળા લઈ આવ્યા હતા. સારી માળા હોય તો પહેરવાનું મન થાય, મને એ થાય ને ભગવાનને એ થાય. એટલે સરસ માળાઓ ગૂંથીને બનાવીને લઈ આવજો. જેનાથી જે કંઈ થઈ શકે એ બધી જ સેવા કરજો. કંઈ ન થાય તો ટાઈમે આવી જજો. સરસ મજાની કથા સાંભળજો. સૌને જય શ્રી કૃષ્ણ.